જામનગર મહાનગરપાલિકા દ્વારા આજથી 1.5-2 મહિના પહેલા જાહેરમાં રખડતા ઢોર અંગેની ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાના નેતૃત્વ હેઠળ મોટા પાયે ઝુંબેશ ઉપાડવામાં આવી હતી। આ ઝુંબેશ બાદ જામનગરની જનતાને કોઈ પ્રકારનું રિઝલ્ટ મળ્યું હોય તેવું વિડીયોમાં દેખાતા ઢોરના ચિત્રોને જોતા જોવા મળતું નથી। ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાએ અંગત રસ લઈને સતત 15 દિવસ સુધી ઢોરના માલિકો સામે કડક કાર્યવાહી કરી હતી, છતાં પણ પરિણામ શૂન્ય જણાય છે। મહાનગરપાલિકા રખડતા ઢોર પકડીને ઢોર ડબ્બામાં પૂરે છે, ત્યારબાદ આ ઢોરોને અમદાવાદની કોઈ ગૌશાળામાં મોકલે છે। આ માટે ઢોર ડબ્બાના નિભાવ ખર્ચ અને પકડેલા ઢોરોને અમદાવાદ સુધી મોકલવાના ખર્ચ પેટે 5 મહિના દરમિયાન 4 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે, છતાં પણ પરિણામ શૂન્ય છે। રખડતા ઢોર અંગે મહાનગરપાલિકાનો સ્ટાફનો ખર્ચ પણ ખૂબ જ મોટો આવે છે। આમ વર્ષે દહાડે 20 કરોડથી વધુ રૂપિયાનો ખર્ચ કરવા છતાં જામનગરના નગરજનોને મહાનગરપાલિકા ઢોરોના ત્રાસથી મુક્તિ અપાવી શક્યા નથી। રખડતા ઢોરોને પકડવાનો વિભાગ સોલિડ વેસ્ટ શાખા પાસે છે। સોલિડ વેસ્ટ શાખાના કંટ્રોલિંગ અધિકારી તરીકે આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વર્ણવા ફરજ બજાવે છે। દુઃખની વાત એ છે કે આજની તારીખે ગલીએ ગલીએ રખડતા ઢોરોની સંખ્યા હજારોમાં છે। શહેરના 4 ચોક હોય ત્યાં લગભગ જગ્યાએ રખડતા ઢોરોનો જમાવડો જોવા મળે છે। રખડતા ઢોરોથી નગરજનોને કાયમી મુક્તિ અપાવવા માટેનો મહાનગરપાલિકા પાસે કોઈ એક્શન પ્લાન નથી, જેને કારણે જનતાના ટેક્સના કરોડો રૂપિયાનો વેડફાટ કરવા છતાં મહાનગરપાલિકા કાયમી ઉકેલ માટે તદ્દન નિષ્ફળ ગયું છે। મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓએ રાજ્યની અન્ય મહાનગરપાલિકામાં રખડતા ઢોરોના ઉકેલ માટે માર્ગદર્શન મેળવવું જોઈએ, તેમજ ટ્રેનિંગ માટે સ્ટાફને મોકલવા જોઈએ। ઢોરોના ત્રાસથી જામનગરના નગરજનો ખૂબ જ ત્રાસી ગયા છે। સિનિયર સિટીઝન અને બાળકોને ઘરની બહાર નીકળવું હોય તો ખૂબ જ વિચારવું પડે છે, કારણ કે રખડતા ઢોરો મારી દેશે તેનો ડર હોય છે। આ ઉપરાંત મહાનગરપાલિકા શહેરમાંથી કેટલા ઢોર પકડે છે અને અમદાવાદની ગૌશાળામાં કેટલા મોકલે છે તેની વિગતવાર ક્યારેય જાહેરાત થતી નથી, જેને કારણે પણ મહાનગરપાલિકાની કામગીરી ઉપર લોકોને શંકા જાય તે સ્વાભાવિક છે। આજની તારીખે જામનગરમાં કેટલા ઢોર ડબ્બામાં છે, તેમાં કેટલા ઢોર રાખવામાં આવ્યા છે તેની કોઈ જ માહિતી જામનગરના નગરજનો પાસે નથી। અમદાવાદ મોકલવા માટે ગૌશાળાને એક ઢોર દીઠ લગભગ 6300થી વધુ રકમ આપવામાં આવે છે। દર મહિને કેટલા ઢોરોને અત્યાર સુધીમાં અમદાવાદ મોકલવામાં આવ્યા છે તેની કોઈ આંકડાકીય માહિતી મહાનગરપાલિકા જાહેર કરતી નથી। રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ અપાવવાની સમગ્ર જવાબદારી મહાનગરપાલિકાની છે, તો રખડતા ઢોરો નગરજનોને ઈજા પહોંચાડે કે વધુ લગાડે તો જવાબદારી કોની તેની પણ મહાનગરપાલિકાએ નગરજનોને ચોખવટ કરવી જોઈએ। જૂનાગઢમાં એક વ્યક્તિને રખડતા ઢોરે ઢીક મારી હતી, ત્યારે આ વ્યક્તિને ખૂબ જ મોટા પ્રમાણમાં ઈજા થઈ હતી। ઈજા દરમિયાન થયેલા ખર્ચનું વળતર લેવા માટે આ જૂનાગઢના વ્યક્તિએ જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર, મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી કમિશનર અને ડેપ્યુટી મેયરને જવાબદારી ગણી નોટિસ આપી હતી। તેમજ આ અંગે રખડતા ઢોરનો ભોગ બનેલા વ્યક્તિએ મહાનગરપાલિકા વિરુદ્ધ કોર્ટમાં દાવો પણ કર્યો હતો। આમ આ બાબતની ઘટના જામનગરમાં ન બને તે માટે મહાનગરપાલિકા તંત્રએ રખડતા ઢોરના ત્રાસમાંથી જામનગરના નગરજનોને મુક્તિ અપાવવા ખૂબ જ મોટા પાયે એક્શન પ્લાન કરવો પડશે। તે માટે અન્ય મહાનગરપાલિકા સલાહ, સૂચનો અને ટ્રેનિંગ મેળવવી પડશે તેવું GTPL જામનગર ન્યૂઝનું માનવું છે। क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं, लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं। और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडिफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है, बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडीफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है।
टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडिफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सॉल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद।